કૃષિ રાહત પેકેજ 2025 ઓક્ટોબર મહિનામાં માવઠાથી થયેલા નુકસાન અંગે પંચમહાલ જિલ્લાના ખેડૂતોને થયેલા અન્યાય બાબતે કિસાન સંઘ મહેરબાન કલેક્ટર સાહેબ પંચમહાલ ગોધરાને આવેદનપત્ર આપવા માટે આવેલ છે। વાત એવું કરી કે બાજુના પાડોશી જિલ્લા વડોદરા જિલ્લો, ખેડા જિલ્લો, સાબરકાંઠા જિલ્લાની અંદર હેક્ટરે 22,000 મળતા હોય તો પંચમહાલ જિલ્લાને કેમ નહીં? આ અંગેનું આવેદનપત્ર અમે અત્યારે કલેક્ટર સાહેબને આપ્યું છે અને હવે પછી અમે જિલ્લા ખેતીવાડી અધિકારીને પણ આવેદનપત્ર આપવા જઈએ છીએ। અમારી માંગ પૂરી નહીં થાય તો અમારા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના અનુસંધાને 12મી તારીખે મહાશક્તિ પ્રદર્શન કરવાના છે ગાંધીનગર મુકામે। અમારી રજૂઆત એવી છે કે પંચમહાલ જિલ્લાની અંદર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર અતિવૃષ્ટિના કારણે જે ખેતી પાકને નુકસાન થયું એને સરકારશ્રીએ પેકેજ જાહેર કર્યું। એમાં 2 હેક્ટરની મર્યાદાની અંદર 1 હેક્ટરના 22,000 રૂપિયા તો 2 હેક્ટરના 44,000 રૂપિયા થાય। જ્યારે પંચમહાલ જિલ્લાની અંદર 5,000, 10,000, 12,000થી વધારે કોઈ પૈસા મળ્યા હોય એવું કંઈ જાણવામાં આવતું નથી। એટલે સરકારશ્રીએ અથવા તો જે તે અધિકારીઓએ આ ખેડૂતો સાથે અન્યાય કરેલો છે। એટલે એ અન્યાય દૂર કરીને જેનો રકમો છે 7/12ની અંદર 8ની અંદર જે હોય એ પ્રમાણે એને વેલ્યુએશન આપવું જોઈએ। જો સરકારશ્રી આ અમારી માગણીને ધ્યાનમાં નહીં લે તો 12મી તારીખે ગાંધીનગર મુકામે રેલી થશે અને ત્યાર પછીથી પણ જો નિર્ણય નહીં લેવામાં આવે તો પછી જનોનો કાર્યક્રમ યા જન ના કરનું આંદોલન કરવામાં ખેડૂતો સક્ષમ રહેશે।